તો અમદાવાદમાં હવે સ્માર્ટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં સિંધુ ભવન રોડ પર ગોટીલા ગાર્ડન પાસે શરૂ કરવામાં આવેલું આ સ્માર્ટ પાર્કિંગ ભારતનું પ્રથમ સંપૂર્ણ સ્માર્ટ પાર્કિંગ છે, કેમ કે અહીં પાર્કિંગમાં 5 સ્લોટ ઊભા કરાયા છે, જેમાં કાર પાર્ક કર્યાના 4 મિનિટમાં બાદ બેરિયર લગાવવામાં આવશે તથા ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તરત જ બેરિયર હટી જશે। સ્માર્ટ સિટી અમદાવાદ હવે દિવસે ને દિવસે વધુ સ્માર્ટ થવા જઈ રહ્યું છે। હવે અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ પણ શરૂ થવા જઈ રહી છે। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કે જ્યાં પ્રાથમિક તબક્કે 5 ગાડીઓનું આ પ્રકારેનું સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ જે છે તે શરૂ કરવામાં આવી છે। તમામ વાહન ચાલકોએ પોતાના વાહન અહીંયા લાવી અને પાર્ક કરવાના રહેશે। બાદમાં આ જે સેન્સર છે તે ગણતરીની મિનિટોની અંદર આ જ પ્રકારે ઊંચું થઈ જશે અને ત્યારબાદમાં સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમથી કેમેરાની અંદર તમામ લોકોએ પોતાનું આ પ્રકારેનું જે સ્કેનર છે, જે હું જે રીતે કરી રહી છું, સ્કેન કરવાનું રહેશે। સ્કેન કરશો તમે જેવું જ તેવું તમને કેટલું પેમેન્ટ પે કરવાનું રહેશે તેની વિગતો આવશે અને અનલોક કારનું ઓપ્શન આવશે। અત્યારે તો આ ફ્રી છે, એટલે અનલોક કાર કરતાની સાથે જ અહીંયાથી આ સેન્સર જે છે તે નીકળી જશે। જી હા, મેં આ કાર છે જેને અનલોક કરી છે અને અનલોક કરતાની વિધિન અ સેકન્ડ આ સેન્સર છે જે ડાઉન થયું છે। અમદાવાદમાં આ કાર પાર્કિંગ સિસ્ટમ જે છે તે શરૂ થઈ ચૂકી છે। પ્રાથમિક પ્રોજેક્ટ છે, 5 કાર શરૂ કરવામાં આવી છે। કેવી રીતની કામગીરી છે, કંપનીના ઓનર છે તેમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની કામગીરી છે જે અત્યારે કરવામાં આવી રહી છે? અત્યારે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાયલટ પ્રોજેક્ટ રન કરવામાં આવ્યો છે, જેની અંદર 100% ફૂલી ડિજિટલ સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશન છે, જેમાં આ પ્રકારના જે આપણે જોયા વિડીયોમાં એ પ્રકારના ડિવાઇસો લગાવવામાં આવેલા છે દરેક સ્લોટ ઉપર। એની કામગીરી એ રીતની હોય છે કે એની અંદર સેન્સર છે, તો જ્યારે ગાડી પાર્ક થાય છે એના ઉપર તો ત્યારે એ જાતે જ ડિટેક્ટ કરે છે કે કાર પાર્ક થઈ ગઈ છે। એના પછી હાલ માટે એમાં 4 મિનિટ આપણે ફ્રી એક રાખવામાં આવ્યા છે કે જેને અંદર પેસેન્જરને ઉતરવામાં અને કાર ચાલકને ગાડી પાર્ક કરવામાં આસાનતા રહે એના માટેથી। જેવી રીતે જ્યારે એ 4 મિનિટ પૂર્ણ થાય એટલે એમાં એક બેરિયર છે જે ઓટોમેટિકલી અપ થઈ જાય છે અને ગાડીને લોક કરી દે છે। હવે કેવું છે કે ટ્રેડિશન જે જૂની સિસ્ટમ છે એ ટાઈપની હતી કે આજે ગાડી પાર્ક કરીએ છીએ તો ગાડી પાર્ક કરીને કોઈ આપણે જે નોર્મલ ત્યાં માણસ હોય છે એમને ગોતવા પડે છે, રાહ જોવી પડે છે, એમની પાસે પરચી ફડાવવી પડે છે। એ બધી જ વસ્તુ આની અંદર નીકળી જાય છે અને જસ્ટ તમે ગાડી પાર્ક કરો અને જે પણ ગાર્ડનમાં જવું છે કે કંઈ પણ છે એની સાથે સીધા કન્ટિન્યુ કરી શકો છો। જ્યારે રિટર્ન આવીએ છીએ તો રિટર્ન આવતી વખતે એના પર QR કોડ આપેલા છે, તો એ QR કોડને સ્કેન કરવાથી એક રિસિપ્ટ જનરેટ થાય છે। એ રિસિપ્ટમાં તમામ માહિતીઓ મળે છે કે કયો પાર્કિંગ સ્લોટ છે, કયા ઝોનમાં તમારી ગાડી પાર્ક છે, એડ્રેસ, કેટલા વાગે તમે ગાડી પાર્ક કરી હતી ને કેટલા વાગ્યા સુધી તમે ગાડી પાર્ક કરી છે। હાલ માટે આ ફ્રી છે, એના માટેથી એમાં અનલોક કારનું ઓપ્શન આપેલું છે। ભવિષ્યમાં એમાં ફેર કાઉન્ટ થઈને આવી જશે કે ભાઈ આટલાથી આટલા તમે પાર્ક કરી છે તો એના આટલા મિનિમમ ફેર છે એ તમારે પે કરવાનો છે। તો આ રીતે આ સ્માર્ટ છે ને 100% ઇન હાઉસ અમે જાતે ડેવલપ કર્યું છે ને 100% મેક ઇન ઇન્ડિયા આખું સોલ્યુશન છે। ચોક્કસથી તો જે પ્રકારની વાત છે કે આખું આ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ હાલ અમદાવાદના CG રોડ ઉપર શરૂ કરવામાં આવી છે। આ પણ કાર છે, તેને પણ અમે જો કરીને દર્શાવીએ તો અત્યારે તો આ કાર પાર્કિંગ જે છે જે તમામ લોકોની માટે આ ફ્રી છે, પરંતુ ફરીથી હું તમામ દર્શકોને એ દર્શાવીશ, આ મારો ફોન છે જેનું સ્કેનર છે જે સિલેક્ટ કરવાનું રહેશે અને સ્કેનરથી તે સિલેક્ટ કરીને તે ની ઉપર પ્રેસ કરવાનું એટલે તરત ડિટેલ્સ જે છે જે આવી જશે કે અત્યારે 5 સ્લોટ હતા, આ ગાડી ક્યારે પાર્ક થઈ છે, ક્યારે આ કાર છે જે અહીંયાથી લઈ રહ્યા છીએ, અત્યારે કેટલી જગ્યા છે, કયા ઝોનમાં છે, કયા લોકેશન ઉપર છે, તે તમામ વિગતોની સાથે અનલોક કારનું આ ઓપ્શન છે જે સિલેક્ટ કરવાનું અને તેની સાથે જ ગણતરીની સેકન્ડોમાં આ કાર છે જેના બેરિયર્સ છે જે હટી જશે। એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે જે પ્રકારેની આ આખી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે જેનાથી એ બાબત સ્પષ્ટ છે કે પે એન્ડ પાર્ક માટે અત્યાર સુધી તમારે માણસો ગોતવા જવા પડતા હતા, પરંતુ હવે આ સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશનથી તમે સીધી કાર પાર્ક કરી શકશો અને UPI-થી વિધિન અ સેકન્ડ તમે પેમેન્ટ કરો અને તમારી કાર છે જે અનલોક થઈ જશે। કેમેરામેન વાય મોહન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।